દાતા પોલીસ ક્વાર્ટરમાં ચકચાર. કોન્સ્ટેબલની પત્ની ગળે ફાંસો ખાઈ મૃત્યુ. પરિવારે હત્યાનો આક્ષેપ. દાતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું શંકાસ્પદ મોત સામે આવ્યું છે. મહિલાનો મૃતદેહ પોલીસ ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મૃતક મહિલાના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પોલીસ તપાસ અનુસાર ઘટના સમયે ઘરમાં પતિ પત્ની સિવાય કોઈ અન્ય વ્યક્તિ હાજર નહોતી. પતિએ જ મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને અન્ય કોઈએ તેની લટકતી જોઈ નહોતી. આગલી રાત્રે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હોવાની પણ માહિતી મળી છે. પિયર પક્ષનો આક્ષેપ. મૃતક મહિલાના પરિવારે આત્મહત્યાના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેઓ કોન્સ્ટેબલ પતિ પર હત્યાનો સીધો આક્ષેપ કરી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે તેમની દીકરીને લગ્ન પછી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડતો હતો. તેઓ ન્યાયની માંગ સાથે દાતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસની કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપીની આગેવાની હેઠળ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ પતિને પૂછપરછ માટે લઈ લેવામાં આવ્યો છે અને તેમની ભૂમિકા તપાસ હેઠળ છે. પોલીસે જણાવ્યું કે તપાસ તટસ્થ અને વ્યાપક રીતે કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ, પાડોશીઓના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ આગળ વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓ પોલીસ કર્મચારીઓના પારિવારિક જીવન અને તણાવ વિશે પ્રશ્નો ઉઠાવે છે. વધુ વિગતો આવતી હોવાથી સ્થિતિને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ છે. મારું નામ શંકર દેસાઈ. મારી ભત્રીજી છે. જે બનાવ બન્યો છે એ ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે. જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે. તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું, એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. હવે આ જે ક્વાર્ટરમાં હતા, કોણ કોણ રહેતું હતું? જે ક્વાર્ટરમાં એમની અમારી ભત્રીજી અને એમના પતિ જે એ બંને જણ જ રહેતા હતા. બનાવ બન્યો ત્યારે બે એકલા હતા? બંને એકલા જ હતા. હવે લગ્ન થયા છે, કેટલા વર્ષ થયા છે અને કેવું જીવન હતું એમનું? 2 વર્ષ જેવા થયું છે લગ્નથી, પરંતુ અમે ક્યારે એમની બોલાચાલ એવું કદી સાંભળ્યું નથી. હવે તમારી સરકાર સામે, તંત્ર સામે, પોલીસ સામે શું માંગણી છે? અમારી તંત્ર સામે એવી જ માંગણી છે કે અમને ન્યાય મળે. તમને શું લાગે છે? અમને તો નહીં, બધાને ચોખ્ખું તો દેખાઈ આવે છે કે એમને જાતે મારેલી છે. તમને કોના પર શક છે? અમને એના પતિ ઉપર જ શક છે, કારણ કે બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં ત્યાં. એની સિવાય કોઈ હોય જ નહીં, તો બીજું કોણ હોય છે? 2 દિવસ અગાઉ શું બનાવ બન્યો હતો? 2 દિવસ અગાઉ શું બનાવ? 2 દિવસ અગાઉ તો એમના પતિનું કેવું છે કે અમારે કશું માથાકૂટ ચાલુ હતી. તો એવું કઈ એમના પિયર પક્ષને કોઈ સસરાલ પક્ષને કોઈને કશું કીધેલું નથી, કોઈ જાણકારી નથી. પોલીસે એમના પતિની ધરપકડ કરી? નહીં, હજી સુધી કોઈ ધરપકડ કરી નથી. અહીંયા જ ખુલ્લા ફરે છે. કોઈ પૂછપરછ પણ કરતી નથી પોલીસ એમને. હાલ પોલીસનું શું કહેવું છે? અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. એમના પતિ એવું કહી રહ્યા છે કે જો તમે મારા ઉપર નાખતા હોય તો હા, મેં જ મારી છે અને હું જેલમાં જતો રહીશ.